તમારે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે। ટેક્સ્ટ બુકનું પેજ નંબર વિડીયોને પોઝ કરીને ટેક્સ્ટ બુક લઈ આવો અને એને પોઝ કરી 39 નંબરનું ટેક્સ્ટ બુકનું પેજ ખોલો। એમાં કોયડો આપેલો છે ઉદાહરણનો કોયડો 2.6 એની રકમ જો હું રકમ નથી લખતો એટલા માટે તમને કીધું ટેક્સ્ટ બુક સામે ઓપન રાખો। વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ આપેલી છે તો અહીંયા ન્યુ ઇઝ ઇક્વલ ટુ 5 × 10⁻14 હર્ટ્ઝ છે તો તેની ઉર્જા શોધો। તો E ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક। વિકિરણના 1 મોલ ફોટોન કે જેની આવૃત્તિ આટલી છે તો આ 1 મોલ ફોટોનની ઉર્જા શોધો। આપણને કીધું છે 1 મોલ ફોટોનની ઉર્જા શોધો। ઓકે, હવે જો આ જે ઇક્વેશન તમે ઉપર સ્ટડી કરી ગયા છો એ એક ફોટોનની ઉર્જા એટલે E ઇઝ ઇક્વલ ટુ hν। પણ મારે 1 મોલ લેવું હોય 1 મોલ ફોટોનની ઉર્જા એટલે એને Ne કહેવામાં આવે ઇઝ ઇક્વલ ટુ nhν બરાબર। 1 મોલ ફોટોન, હવે 1 મોલની અંદર કેટલા ફોટોન આવે તો એવોગેડ્રો નામના સાયન્ટિસ્ટે એવું કીધું કે 1 મોલ ઇઝ ઇક્વલ ટુ, હવે આના માટે તમારે જરાક શું કરવું પડશે, પહેલા ચેપ્ટરમાં જવું પડશે પણ કંઈ વાંધો નહીં, હું તમને અહીંયા કહી દઉં છું। એવોગેડ્રો નામના આ n છે ને તમે અહીંયા Na પણ કરી શકો, n અથવા તો શું લઈ શકો Na। Na એટલે શું? એવોગેડ્રો નંબર કહેવામાં આવે। તો એવોગેડ્રો નંબર શું છે તો એવોગેડ્રો નંબર છે 6.022 × 10⁻23। તો તમે જુઓ અહીંયા શોર્ટમાં આપણે અહીંયા યાદ રાખી લેવાનું છે, બાકી આપણે પહેલા ચેપ્ટરની અંદર આ ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ। તો 1 મોલ ફોટોન ઇઝ ઇક્વલ ટુ 6.022 × 10⁻23 ઓકે, આટલા ફોટોન થાય। આ ફિક્સ જ છે, 1 મોલ બરાબર કેટલું તો આટલું થશે। એવોગેડ્રો નંબર આને કહેવામાં આવે 6.022 × 10⁻23 ઇઝ નથિંગ બટ એવોગેડ્રો નંબર। એવોગેડ્રો એક સાયન્ટિસ્ટ હતો, વૈજ્ઞાનિક હતો અને એણે આ નંબર આપેલો છે। હવે જો મારી પાસે 1 મોલ H2O હોય, હું એમ કહું મારી પાસે 1 મોલ H2O છે તો કેટલા H2O અણુઓ હોય તો પણ આટલા જ થાય। મોલ આવે ને, ખાસ ધ્યાન રાખવું કે મોલ આવે મોલ તો 1 મોલ બરાબર હંમેશા 6.022 × 10⁻23 આંકડો સામે લખી જ દેવાનો। 1 મોલ બરાબર કહું છું, 1 મોલ કોઈ પણ વસ્તુ હોય, 1 મોલ મારી પાસે માની લો સફરજન છે તો 1 મોલ સફરજન તો કેટલા સફરજન થાય તો 6.022 × 10⁻23। 1 મોલ મારી પાસે NaCl અણુઓ છે તો એ પણ એટલા જ થાય। 1 મોલ મારી પાસે ઇલેક્ટ્રોન છે તો પણ આટલા જ થશે બરાબર। એટલે 1 મોલ H2O બરાબર આટલા H2O અણુઓ। H2O છે એ અણુ છે, આ શું છે અણુ છે, તો અહીંયા શું આવશે એટલા અણુઓ થાય। અને આપણે અહીંયા ફોટોનની વાત કરી, 1 મોલ ફોટોન એટલે શું તો આટલા ફોટોન બરાબર। ફોટોન એક પાર્ટિકલ છે, કણ છે, ઉર્જારૂપી કણ છે। તો તમને મોલનો કન્સેપ્ટ ખ્યાલ આવી ગયો। તો અહીંયા આપણને શું પૂછવું છે કે 1 મોલ ફોટોનની ઉર્જા, તો 1 મોલ ફોટોનમાં કેટલા ફોટોન હોય તો એવોગેડ્રો નંબર જેટલા ફોટોન હોય બરાબર। તો એવોગેડ્રો નંબર કેટલો તો 6.022 × 10⁻23 એને શું કહેવામાં આવે છે એવોગેડ્રો નંબર। આ છે એવોગેડ્રો આંક ઓકે। હવે જોજો અહીંયા આ જે 1 મોલ ફોટોનની ઉર્જા જે છે, 1 મોલ ફોટોનની ઉર્જા
ખાસ ધ્યાન રાખજો, આ તમારી ટેક્સ્ટ બુકની અંદર નથી આપ્યું કયું, આજે હું અત્યારે લખું છું 1 મોલ ફોટોન ની ઉર્જા ને 1 આઇન્સ્ટાઇન ઉર્જા કહેવાય. આ જે દાખલો છે ને એમાં તમને એવું કીધું છે કે 1 મોલ ફોટોનની ઉર્જા શોધવાનું, પણ હું તમને આ ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ કરીને પૂછું કે ભાઈ 1 આઇન્સ્ટાઇન ઉર્જા શોધો, તો તમે એમ કહેશો કે ભાઈ 1 આઇન્સ્ટાઇન ઉર્જા, આઇન્સ્ટાઇન કેટલા હોય, કે 2 હોય, 3 હોય, 5 હોય? ભાઈ આઇન્સ્ટાઇન તો એક જ હતો, પણ આ તો આઇન્સ્ટાઇનને માન આપવા માટે આ રીતે 1 મોલ ફોટોનની ઉર્જાને શું કહેવામાં આવે છે, 1 આઇન્સ્ટાઇન એનર્જી કહેવામાં આવે છે. હું તમને એમ પણ પૂછું કે ચાલો ભાઈ 5 આઇન્સ્ટાઇન ઉર્જા શોધો, તો દાખલો ગણીએ ને એટલે હવે તમને ખ્યાલ આવી જશે. જોજો. તો સૌથી પહેલા આ તમને ખ્યાલ આવ્યો, એની એટલે શું? 1 મોલ ફોટોનની ઉર્જા, કે જેને 1 આઇન્સ્ટાઇન શક્તિ કહેવામાં આવે છે. તો મારે આ 1 મોલ ફોટોનની ઉર્જા બરાબર શું કરવું પડે? Nhν લખવું પડે. ખાલી hν લખવો તો એ 1 ફોટોનની ઉર્જા થઈ. તો અહીંયા n શું ઇન્ડિકેટ કરે? તો n એટલે આ થાય Na અથવા તો n, બરાબર. Na એટલે શું? 1 મોલ ફોટોન, બરાબર. તો 1 મોલ ફોટોન થયા કેટલા? આ એવોગેડ્રો નંબર જેટલા. એટલા માટે મારે અહીંયા શું લેવું પડ્યું છે? Na. ઓકે, ચાલો. તો સૌથી પહેલા આપણે 1 ફોટોનની ઉર્જા શોધી કાઢીએ. તો 1 ફોટોન માટે E ઇઝ ઇક્વલ ટુ hν ઇઝ ઇક્વલ ટુ, ચાલો E એટલે સમજ પડી. E એટલે શું? 1 ફોટોનની ઉર્જા. આગળ આપણે લીધેલું છે, જો કે આ E છે એટલે મેં શું કીધું અહીંયા? 1 ફોટોનની ઉર્જા એટલે E, અથવા તો લખી દો અહીંયા 1 ફોટોન ની ઉર્જા E ઇઝ ઇક્વલ ટુ hν. વોટ ઇઝ h? તો h છે આપણું 6.626 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ ઇન્ટુ ન્યૂ. આવૃત્તિ કેટલી છે? તો આવૃત્તિ છે આપણી 5 × 10⁻14. હર્ટ્ઝ આપ્યું છે, હર્ટ્ઝ, પણ યાદ કરે કે 1 હર્ટ્ઝ ઇઝ ઇક્વલ ટુ 1 સેકન્ડ ઇનવર્સ. તો અહીંયા હું શું કરી શકું? સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ ઇનવર્સ એટલે 1/2. તો આ સેકન્ડ અને સેકન્ડ ઇનવર્સ શું થઈ ગયું? કેન્સલ. આપણે શું શોધીએ છીએ? આપણે ઉર્જા શોધીએ છીએ. તો ઉર્જાનો એકમ શું થાય? જૂલ થાય. હવે અહીંયા તમે કેલ્ક્યુલેશન આપશો તો 3.313 × 10⁻19 જૂલ આવશે. તો આ આવ્યું 1 ફોટોનની ઉર્જા, પણ આપણને તો 1 મોલ ફોટોનની ઉર્જા કીધેલું છે. તો 1 મોલ ફોટોનની ઉર્જા, 1 મોલ ફોટોનની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું થશે? NaHν ઇઝ ઇક્વલ ટુ, now what is the Avogadro number Na? So Na is equal to 6.022 ગુણ્યા 10⁻23. Na ગુણ્યા શું? તો 6.626 ગુણ્યા 10⁻34 જૂલ સેકન્ડ ઇન્ટુ ન્યૂ, સો 5. આવી રીતે કરી શકો, નહીં તો તમને ખ્યાલ આવી જાય. જો 1 મોલ ફોટોનની ઉર્જા એટલે એની, તો અહીંયા E આવ્યું, એને ગુણ્યા શું કરવાનું છે? n કરવાનો. એવોગેડ્રો નંબર જ લખવાનો છે, બરાબર. તો અહીંયા 5 × 10⁻14 સેકન્ડ ઇનવર્સ. તો આ બધું ફરી પાછું કેલ્ક્યુલેશન ના કરવાનું હોય. તો આપણને ખબર જ છે 1 મોલ ફોટોનની ઉર્જા એટલે Ne. ઓકે, તો E તો છે જ ઓલરેડી તમારી પાસે. ફક્ત શું કરવાનું છે? Na વડે ગુણવાનું છે. તો Na શું કહેવાય? 6.022 ગુણ્યા 10⁻23. તો એ જ રીતે આપણે કરી દઈએ, બરાબર. લાંબુ વારંવાર ગણતરી કરવાની જરૂર નથી. 3.313 × 10⁻19 જૂલ. ઓકે, એને કિલો જૂલમાં પણ તમે કન્વર્ટ કરી શકો. અને આ જે નંબર છે એ નંબર ફોટોન
પર મોલ એટલે કે 1 મોલ ફોટોન છે, એટલે અહીંયા તમે પર મોલ પણ લખી શકો. બરાબર, પર મોલ. ઓકે, પર મોલ. સમજ પડે? પર મોલ શું કામ લખ્યું? 1 મોલ બરાબર આટલા ફોટોન થાય. આ પર મોલનો મતલબ શું થાય કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10^23 ફોટોન થાય. તો ઇઝ ઇક્વલ ટુ તમારો આન્સર જે કંઈ અહીંયા આવે, કે તમારી બુકમાં કિલો જૂલની અંદર આન્સર આપેલો છે, તો તમે અહીંયા લઈ શકો 199.51 ઇન્ટુ 10⁻³ જૂલ પર મોલ. બરાબર, અને કિલો જૂલ કરવું હોય તો 10⁻³ શું કરી દો? રિમૂવ કરી દો. તો જૂલ પર મોલ, આનો શું મતલબ થયો કે 1 મોલની ઉર્જા કેટલી? આટલા જૂલ આવી. બરાબર, આપણે એ જ પૂછ્યું છે ને કે 1 મોલ ફોટોનની ઉર્જા કેટલી? તો છેદમાં મોલ આવ્યું તો પર મોલે ઉર્જા આટલા જૂલ આવશે. ચાલો બીજો દાખલો પણ જુઓ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બીજો દાખલો તો કોમ્પિટિટિવમાં પણ પૂછાયેલો છે. તો કોયડો 2.7 જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ. કોમ્પિટિટિવમાં JEE અને નીટની અંદર પણ આ પૂછાયેલ છે. હવે રકમ જોજો. 100 વોટનો એક ગોળો. કેટલા વોટનો? 100. W વોટનો સિમ્બોલ છે W. આપણે જે આપ્યું છે એ લખી દઈએ કે 100 વોટ. ઓકે, આ જે વોટ છે ને એ પાવર શક્તિનો એકમ છે. તો હું અહીંયા એવું લખી દઉં કે પાવર ઇઝ ઇક્વલ ટુ 100 વોટ. અને બીજું તમને એ પણ ખબર હોવી જોઈએ કે 1 વોટ બરાબર 1 જૂલ પર સેકન્ડ. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. 1 વોટ, વોટ એટલે એ પણ શક્તિ, એનર્જીનો એક એકમ છે, અને જૂલ પણ ઉર્જાનો એકમ છે. તો એમની વચ્ચે સંબંધ ધરાવતું આ જે વસ્તુ છે એ યાદ રાખવાની કે 1 વોટ બરાબર 1 જૂલ પર સેકન્ડ. તો આપણને જે ગોળો આપ્યો છે, બરાબર, એક બલ્બ છે આપણી પાસે. એ બલ્બ કેટલા વોટનો છે? 100 વોટ. તમે આવું સાંભળ્યું હશે, 100 વોટ, 200 વોટ. બરાબર, તો આ ટાઈપનો એક બલ્બ 400 નેનોમીટર તરંગ લંબાઈના એકવર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. એકવર્ણી પ્રકાશ એટલે કે એક જ વર્ણ, એકવર્ણી પ્રકાશ. એકવર્ણીનો શું મતલબ થાય? તો એક રંગ. નીલકંઠ વર્ણી આવે, બરાબર, સ્વામિનારાયણ જે લોકો હશે એને ખ્યાલ હશે. નીલકંઠ વર્ણી, વર્ણ એટલે શું થાય? રંગ. તો અહીંયા એકરંગી, એકવર્ણી એટલે શું? એકરંગી, કે જેની તરંગ લંબાઈ ચોક્કસ હોય, કે જેની અંદર એક જ તરંગ લંબાઈ ધરાવતા ફોટોન હોય. બરાબર, ખાસ સમજજો. કોઈ એક ચોક્કસ રંગ હોય, સપોઝ લાલ રંગ છે, તો લાલ રંગની અંદર જે ફોટોન હોય છે એની તરંગ લંબાઈ લાલ રંગ જેટલી જ હોય. પણ જો એકવર્ણી ના હોય અને બહુવર્ણી પ્રકાશ હોય, તો બહુવર્ણી પ્રકાશ કોને કહેવાય? બહુવર્ણી. ચલો, બહુ એટલે આપણે કઈ વરની વહુની વાત નથી કરતા. બહુ એટલે મલ્ટી. બરાબર, મલ્ટી કલર એટલે એક કરતા વધુ કલર. બહુવર્ણી પ્રકાશ એટલે હું એક્ઝામ્પલ તરીકે સૂર્યપ્રકાશ લઈ શકું. ખબર જ છે આપણને, મેઘધનુષ રચાય, બરાબર, તો એ જે પાણીના જે બૂંદ હોય એના ઉપર સૂર્યનો પ્રકાશ પડશે, એમાંથી પાસ થશે. જે રીતે પ્રિઝમમાંથી આપણે પાસ કરીએ છીએ, જાનીવાલી પીનારા મળે છે, તો એના પરથી એ આપણે ખબર પડે કે ભાઈ પ્રકાશનું વિભાજન થયું છે. તો ખરેખર જે સૂર્યનો પ્રકાશ, શ્વેત પ્રકાશ છે, એ બહુવર્ણી પ્રકાશ છે, કે જેની અંદર શું આવેલું છે? જાનીવાલી પીનારા. આ સિવાય અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન પણ છે. બરાબર, IR રેડિયેશન છે, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન છે, સૂક્ષ્મ તરંગ પણ છે. બરાબર, માઇક્રો વેવ્સ પણ છે. તો આ બધા જ આની અંદર આપણને જોવા મળશે. સૂર્યપ્રકાશની અંદર આપણને આ બધા જ જોવા મળશે.
ઓકે, તો આવો સૂર્યપ્રકાશ એ કેવો કહેવાય? એકવર્ણી ના કહેવાય. બરાબર ખાસ સમજજો અહીંયા. આ સૂર્યપ્રકાશ એ કેવો કહેવાશે? બહુવર્ણી પ્રકાશ. એક રંગ, તો એક રંગ એક્ઝામ્પલ હું અહીંયા લાલ રંગ લઈ શકું. બરાબર, ખાલી લાલની જ વાત થાય, પછી અહીંયા પીળાની વાત થતી નથી. તો આવો જે બલ્બ છે એ ફક્ત એકવર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે, અને એ જે પ્રકાશ છે એની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 400 નેનોમીટર. આ બલ્બ વડે ગોળા વડે પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. અહીંયા શું શોધવાનું છે આપણે? તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત ફોટોન ની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. તમારે છે ને બે ઇક્વેશનને ખાસ ધ્યાનમાં રાખવાના છે. એક છે E ઇઝ ઇક્વલ ટુ એચ સેપોન લેમડા, અને બીજું E ઇઝ ઇક્વલ ટુ એચ ન્યુ. આ બે ઇક્વેશન યાદ રાખશો એટલે આ દાખલા થઈ જશે. જો તમને રકમમાં શું આપ્યું છે? એક તો ખૂબ જ મહત્વનું છે તરંગ લંબાઈ. હવે તરંગ લંબાઈ તમારા હાથમાં આવે એટલે ઉર્જા આવી જ જાય, કાં તો ન્યૂ આવે એટલે ઉર્જા આવી જ જાય. આપણે એનો સંબંધ ધરાવતા બંને ઇક્વેશન જાણીએ છીએ. બરાબર, તો સૌથી પહેલાં, અને જો પાવર આપણને આપેલો છે, આપણને જે બે વસ્તુ આપી છે એ આ છે. એક આપણને પાવર આપેલો છે, અને બીજી વસ્તુ આપણને તરંગ લંબાઈ આપી છે. આપણે શોધવાનું છે સંખ્યા. તો પાવરનો એકમ છે વોટ, અને 100 વોટ આપ્યું છે, તો મેં અહીંયા તમને સંબંધ આપી દીધું. 1 વોટ બરાબર 1 જૂલ પર સેકન્ડ. અને આપણને પૂછ્યું છે કે ભાઈ પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત ફોટોનની સંખ્યા. ઓકે, તો હવે આપણે શું કરીશું? અહીંયા સૌથી પહેલા તરંગ લંબાઈ આપે ને એટલે તમારું કામ એક ફોટોનની ઉર્જા શોધવાનું. તો આપણે ખબર છે કે હવે E ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6.626 ગુણ્યા 10⁻³ જૂલ સેકન્ડ. તમારા યુનિટ લખવાની ટેવ પાડવાની. ઇન્ટુ, ચાલો સી પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ હોય તો નીચે હું સેકન્ડ લખી દઉં તો ચાલી જાય, કારણ કે નીચે જ જવાનું છે. ચાલો, તરંગ લંબાઈ આપી છે આપણને 400 નેનોમીટર. તો હું શું આમ લખી દઉં 400 નેનોમીટર? ના, આવી રીતે નહીં લખાય, કારણ કે તમે જોઈ શકો કે અહીંયા મીટર છે લંબાઈનો એકમ, ને અહીંયા લંબાઈનો એકમ નેનોમીટર થયું. તો આવું નહીં ચાલે, બંને એકમ સેમ હોવા જોઈએ. તો આપણે નેનોમીટરને મીટરમાં ફેરવી દઈએ, અને આપણને ખબર છે, શું ખબર છે? કે આગળ મેં તમને કીધેલું કે આપણને જ્યારે પ્રકાશની તરંગ લંબાઈ છે ને એ કાં તો નેનોમીટરમાં આપી હશે, કાં તો એંગસ્ટ્રોમમાં આપી હશે. આપણે દરેક વખતે એને મીટરમાં કન્વર્ટ કરવું પડશે, કારણ કે આપણે આ પ્રકાશનો વેગ સી એ તો આપણે મીટરમાં જ લેવાના છીએ. તો એને મીટરમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરીશું? ઇન્ટુ 10⁻⁹ કરી દઈએ ને તો નેનોમીટરનું થઈ ગયું મીટરમાં કન્વર્ઝન. નાવ મીટર મીટર કેન્સલ થઈ ગયું, સેકન્ડ સેકન્ડ કેન્સલ થઈ ગયું. ઓકે, શું વધ્યું? ખાલી જૂલ વધ્યું, કારણ કે આપણે શોધવાનું છે એક ફોટોનની ઉર્જા. સો હિયર ઇઝ ઇક્વલ ટુ, કેલ્ક્યુલેશન કરશો તમે, ટ્રાય કરવાની દરેક જણે ગણવાની. 4.969 ઇન્ટુ 10⁻⁹ જૂલ. હું જૂલ પર ફોટોન લખી દઉં, કારણ કે મને ખબર છે આ તો એક ફોટોનની ઉર્જા છે. કેટલાની? એક ફોટોન. હવે આવું લખવાની જરૂર ના પડવી જોઈએ, ખબર હોવી જોઈએ કે E ખાલી આવે તો એક ફોટોનની શું થઈ? ઉર્જા. બરાબર, તો મેં જૂલ પર ફોટોન લખ્યો. આનો મતલબ શું થયો? જૂલ પર ફોટોન મીન્સ એક ફોટોનની ઉર્જા આટલા જૂલ થાય. ઓકે, પણ મારે કંઈ એક ફોટોનની ઉર્જા થોડી શોધવાની છે. મારે શું શોધવાનું છે? પ્રતિ સેકન્ડે કેટલા ફોટોન ઉત્સર્જિત થાય. તો હવે આ શોધવા માટે મારે આનો ઉપયોગ કરવો પડશે. આ જે પાવર આપ્યો છે બલ્બનો 100 વોટનો છે, તો આ વોટ ઇઝ ઇક્વલ ટુ જૂલ પર સેકન્ડ જે છે એ સંબંધનો મારે ઉપયોગ કરવો પડશે. તો એના માટે જોજો હું શું કરું છું. હું એમ લખી શકું કે 4.969 ઇન્ટુ 10⁻⁻19. હું અહીંયા સિમ્પલ એક ત્રિરાશિ મૂકું છું કે આટલા જૂલ બરાબર એક ફોટોન.
આટલા જૂલ ઉર્જા, અથવા તો હું આખું સેન્ટેન્સ લખું, ચાલો, આટલા જૂલ ઉર્જા એ એક ફોટોન ની ઉર્જા છે. આ મેં ક્યાંથી લખ્યું? આ જે સેન્ટેન્સ છે એ મેં અહીંયાથી લખ્યું છે, આના પરથી. અહીંયા દેખાયા જૂલ પર ફોટોન? તો આટલા જૂલ ઉર્જા બરાબર એક ફોટોન માટે મારી પાસે કેટલા જૂલ ઉર્જા છે? તો મારો બલ્બ કેટલા જૂલનો છે? તમે કહેશો બલ્બમાં જૂલ ક્યાં કીધું છે? બલ્બ તો 100 વોટનો કીધો છે, પણ આ તો લખ્યું છે ને, આ દેખાય. વોટને શેમાં કન્વર્ટ કરી દીધા? જૂલની અંદર. તો અહીંયા હું એમ કરી શકું કે 1 વોટ ઇઝ ઇક્વલ ટુ 1 જૂલ પર સેકન્ડ માટે 100 વોટ ઇઝ ઇક્વલ ટુ 100 જૂલ પર સેકન્ડ. ઓકે, તો મારો જે બલ્બ છે એ કેટલા જૂલનો છે? તો એ 100 જૂલનો છે. તો હું આમ લખી શકું, માટે 100 જૂલ. કારણ કે તમે સમજો કે આ એક બલ્બ છે, એ બલ્બમાંથી જે પ્રકાશ આવે છે, સમજ પડે છે? બલ્બમાંથી પ્રકાશ આવે છે, એ પ્રકાશ શેનો બનેલો છે? ફોટોનનો. આ પ્રકાશ શેનો બન્યો છે? ફોટોન. ખબર છે ને? એ તો આપણે ખ્યાલ જ છે, ફોટોનનો બનેલો છે. અને કણ પ્રકૃતિ પણ આપણે હવે સ્ટડી કરી ગયા છીએ. છતાં પણ કણ પ્રકૃતિ આપણે આઈન્સ્ટાઈનની જે ફોટો ઇલેક્ટ્રિક અસર એણે જે સમજાવ્યું છે એના પરથી, આમ તો હર્ટ્ઝે પ્રયોગ કર્યો છે પણ વધારે સમજૂતી આઈન્સ્ટાઈને આપેલી છે, એના પરથી આપણે કણ પ્રકૃતિ બહુ જ સારી રીતે સમજ પડશે. મેં તમને આગળ એવું કીધેલું કે કાળા પદાર્થનું વિકિરણનું શોષણ, ઉત્સર્જન, એ પછી જે ઉષ્માધારિતા છે એને ભૂલી જાઓ, બરાબર. એના પરથી આપણે મેક્સ પ્લાન્કે કાળા પદાર્થનો ઉપયોગ કરેલો, એના પરથી આપણે ફોટોનની કણ પ્રકૃતિ સમજવી ખૂબ અઘરી છે. પણ આપણે જે નેક્સ્ટ અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર સ્ટડી કરવાના છે અને હાઇડ્રોજન પરમાણુનો ઉત્સર્જન વર્ણ પર સ્ટડી કરશું, તો એનાથી તમે જે ફોટોનની કણ પ્રકૃતિ છે એને ખૂબ જ સારી રીતે સમજી શકશો, બરાબર. તો અહીંયા જે કણ પ્રકૃતિ છે ને એને જ ક્વોન્ટમ પ્રકૃતિ કહેવામાં આવે છે. એટલે ખાસ માઇન્ડમાં યાદ રાખવું કે કણ પ્રકૃતિને જ શું કહેવાય? ક્વોન્ટમ, બરાબર. અથવા ક્વોન્ટમ પ્રકૃતિ એટલે કણ પ્રકૃતિ. તો પ્રતિ સેકન્ડે, પર સેકન્ડે કેટલા ફોટોન ઉત્સર્જિત થાય? આ જે વિકિરણ છે ને બલ્બમાંથી નીકળે છે, એની તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 400 નેનોમીટર તો આપણને આપી દીધેલું છે, બરાબર. આટલું તો આપણને આપી દીધેલું છે. અને બીજું કે આ જે બલ્બ આપણો છે એ કેટલા વોટનો છે? 100 વોટનો છે. હવે 100 વોટનો શું મતલબ થાય? તો ઇઝ ઇક્વલ ટુ 100 જૂલ પર સેકન્ડ એવો મતલબ થાય. તો આપણી પાસે 100 જૂલ પર સેકન્ડ ધરાવતો એક બલ્બ છે, એમાંથી ફોટોન ઉત્સર્જિત થાય છે. આમાંથી શું નીકળે છે? ફોટોન્સ, બરાબર. આ બધા શું છે? ફોટોન્સ. તો પર સેકન્ડે કેટલા ફોટોન ઉત્પન્ન થાય? આપણને લેમ્બડા આપ્યું, હંમેશા યાદ રાખવું લેમ્બડા અને ન્યૂ પરથી એક ફોટોનની ઉર્જા શોધી કાઢવી. તો એ આપણે શોધી કાઢી, બરાબર. બીજું આપણને આપ્યું છે 100 વોટનો બલ્બ. તો 100 વોટ બરાબર શું થાય? 100 જૂલ પર સેકન્ડ થાય. તો હું હવે આનો ઉપયોગ કરીશ સંખ્યા શોધવા માટે. તો 100 જૂલ બરાબર 100 જૂલ ઉર્જા એ કેટલા ફોટોન થશે? અથવા તો તમે સિમ્પલ આમ પણ ત્રિરાશિ મૂકી શકો. આ થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે, એના કરતાં એકદમ બેટર રહેશે કે આટલા જૂલ બરાબર એક ફોટોન. આ મેં ક્યાંથી લખ્યું? ખ્યાલ આવ્યો? અહીંયાથી. કે ભાઈ એક ફોટોનની ઉર્જા આટલા જૂલ છે, તો આટલા જૂલ બરાબર એક ફોટોન. તો 100 જૂલ ઉર્જા બરાબર કેટલા ફોટોન થાય? કે આપણે તો ફોટોનની સંખ્યા જ શોધવાની છે. અને તમને ખબર છે કે આ 100 જૂલ પર સેકન્ડ છે, દેખાય છે અહીંયા. 100 જૂલ પર સેકન્ડ બરાબર કેટલા ફોટોન થાય? સો કેટલા થશે? ચલો, 100 ના છેદમાં ઇઝ ઇક્વલ ટુ
100 જૂલ પર સેકન્ડ એને ગુણ્યા 1 ફોટોન એના છેદમાં 4.969 into 10⁻⁻19 જૂલ. ઓકે, નાવ જૂલ શું થઈ જશે? કેન્સલ. તો આપણો જવાબ કેટલો આવશે? તો ઇઝ ઇક્વલ ટુ 2.012 into 10⁻20 અહીંયા ફોટોન, આ સેકન્ડ છે, જૂલ પર સેકન્ડ, તો સેકન્ડ છે નીચે ચાલ્યું જશે, ફોટોન તો ઉપર છે, ફોટોન પર સેકન્ડ. ઓકે, સો ધીસ ઇઝ અવર આન્સર 2.012. તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે, બરાબર? તો આટલા ફોટોન પર સેકન્ડ એટલે કે 1 સેકન્ડે આ બલ્બમાંથી આટલા ફોટોન ઉત્સર્જિત થશે. ઓકે, તો આ બંને દાખલા ઇમ્પોર્ટન્ટ. એમાંનો જે આપણો કોયડો 2.7 છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ દાખલો ગણવાનો, ફરી જાતે જવાબ લાવવાનો ટ્રાય કરવાની, બરાબર? જોયા વગર, રકમ ખાલી જોઈને તમારે ફરી પાછો દાખલો ગણવાનો છે. હવે ચાલો, તો સૌથી પહેલાં આપણે ખબર છે કે હ્યુજિન્સ નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે પ્રકાશ એ તરંગ પ્રકૃતિ ધરાવે છે. ત્યાર પછી મેક્સ પ્લાન્કે કાળા પદાર્થના વિકિરણના શોષણ અને ઉત્સર્જન પરથી શું કીધું આપણને? ઇઝ ઇક્વલ ટુ h સૂત્ર આપ્યું. એ સૂત્ર પરથી અને એ પ્રયોગો પરથી જે આપણે ગ્રાફ સ્ટડી કરી ગયા એના પરથી એણે એવું કીધું કે પ્રકાશ એ કણ પ્રકૃતિ ધરાવે છે અને ઉર્જા જે છે એ પેકેટ્સના ફોર્મમાં આવે છે. તો અહીંયા વૈજ્ઞાનિકો વચ્ચે કન્ફ્યુઝન થાય છે કે પ્રકાશ જે છે એ કોઈ એક વસ્તુ બે પ્રકૃતિ કઈ રીતે ધરાવી શકે. કાં તો એ કણ પ્રકૃતિ ધરાવતો હોય, કાં તો એ તરંગ પ્રકૃતિ ધરાવતો હોય. એક વસ્તુ બે પ્રકૃતિ ધરાવી ના શકે તો એમના માટે, અને બીજું એ પણ કે પ્રકાશ એ ફોટોનનો બનેલો છે તો ફોટોન પણ બે પ્રકૃતિ ના ધરાવી શકે. તો એ બાબતે વૈજ્ઞાનિકો વચ્ચે કન્ફ્યુઝન અને મતભેદ ઉત્પન્ન થાય છે. પણ આમાં કોઈ ખોટું પણ નથી. હ્યુજિન્સે જે કીધું છે તરંગ પ્રકૃતિ ધરાવે એ પણ સાચું છે, કારણ કે એના પ્રૂફ પણ છે. પ્રકાશનું વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાઓ છે કે જે એક સોલિડ પ્રૂફ છે તરંગ પ્રકૃતિ સાબિત કરવા માટે. વિચલન થાય, વળાંક લે છે, વળાંક ત્યારે જ પ્રકાશ લઈ શકે કે જ્યારે તરંગ પ્રકૃતિ ધરાવતું હોય. તો મેક્સ પ્લાન્ક ખોટો? ના, મેક્સ પ્લાન્કે તો જબરજસ્ત ઇક્વેશન અને કેલ્ક્યુલેશન સાથે એણે કીધું કે ભાઈ પ્રકાશ એ કણ પ્રકૃતિ ધરાવે છે. તો હવે કરવું શું? તો અહીંયા ઘણા વાદ વિવાદ વૈજ્ઞાનિકો વચ્ચે થયેલા. એનું જે સોલ્યુશન છે એનો પાયો 1887ની અંદર હર્ટ્ઝ નામના સાયન્ટિસ્ટે નાખેલો. હર્ટ્ઝે ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રયોગ કરેલો અને એણે પ્રયોગ કર્યો, પણ એ પ્રયોગને થિયરીની અંદર ખૂબ જ સારી રીતે એક્સપ્લેન કર્યું આઇન્સ્ટાઈને. તો વૈજ્ઞાનિક હર્ટ્ઝે પ્રયોગ કર્યો આ ફોટો ઇલેક્ટ્રિક અસર, પણ આ અસર માટે, આ પ્રયોગ માટે એને નોબેલ પ્રાઇઝ નથી મળતું. પણ આ પ્રયોગને ખૂબ જ સારી રીતે સમજાવીને પ્રકાશ એ કણ પ્રકૃતિ ધરાવે છે, ક્વોન્ટમ પ્રકૃતિ ધરાવે છે, એ સાબિત કરવા માટે આઇન્સ્ટાઈને ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું નોબેલ પ્રાઇઝ આપવામાં આવેલું. તો અહીંયા જે 2-3 બિલાડાઓ બાંધતા હતા, કણ પ્રકૃતિ, તરંગ પ્રકૃતિ, બરાબર? તો આઇન્સ્ટાઈન સોલ્યુશન આપે છે આ અસરને સમજાવીને કે ભાઈ તમે બંને સાચા છો, કે ભાઈ પ્રકાશ એ કણ પ્રકૃતિ પણ ધરાવે છે અને તરંગ પ્રકૃતિ પણ ધરાવે છે. તો છેલ્લે એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ બંને પ્રકૃતિને સ્વીકારો. તરંગ પ્રકૃતિ પણ સાચી સાબિત થાય અને ક્વોન્ટમ પ્રકૃતિ પણ, એટલે કે કણ પ્રકૃતિ પણ સાચી સાબિત થાય છે. તો બંનેને એક્સેપ્ટ કરવી જોઈએ. અને આ જે ફોટો ઇલેક્ટ્રિક અસર છે એના પરથી આપણે પ્રકાશ અથવા તો જે ફોટોન છે એ કણ પ્રકૃતિ ધરાવે છે એ ખૂબ જ સારી રીતે આપણે સ્ટડી કરી શકશું. આગળ જે પ્રકાશ અથવા તો ફોટોનનો જે ક્વોન્ટમ નેચર છે એ આપણે 4 જે વસ્તુ જોઈ ગયા કે કાળા પદાર્થનું વિકિરણનું ઉત્સર્જન અને શોષણ, પછી ફોટો ઇલેક્ટ્રિક અસર, પછી જે ઉષ્માધારિતાની વાત કરેલી, અને ચોથું જે હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ. એમાં મેં તમને જે 2 વસ્તુ કીધેલા કે જેનાથી આપણે
ફોટોનની કણ પ્રકૃતિ ધરાવે ખૂબ જ સારી રીતે સ્ટડી કરીશું. એ બે વસ્તુ છે, એમાંની એક ફોટો ઇલેક્ટ્રિક અસર અને બીજું હાઇડ્રોજન પરમાણુનો રેખીય વર્ણપટ. તો આ બે વસ્તુને આપણે ખૂબ સારી રીતે સ્ટડી કરવાનું છે. એના પરથી જ આપણે કણ પ્રકૃતિ સમજી શકીશું. અને હું હજુ એમ કહું છું કે આ અસર આધારિત જે દાખલો છે એ દાખલો સ્ટડી કરશો ને ત્યારે તમને ફોટોનની કણ પ્રકૃતિ સમજાઈ જશે. બરાબર. તો અત્યારે આપણે, કારણ કે જો કાળા પદાર્થનું વિકિરણનું શોષણ ઉત્સર્જન એ બધું બહુ હાઈ લેવલનું છે અને એનું આપણે અહીંયા કદાચ સમજવા જશું તો પણ નહીં સમજી, કારણ કે મેં આગળ પણ તમને કીધું છે કે એ સિલેબસના લેવલની બહારની વસ્તુ છે. તો હવે આના પરથી તમે સમજી શકો કે પેલો મેક્સ પ્લાન્ક કેટલો મહાન વૈજ્ઞાનિક હશે. બરાબર. ચલો, ફોટો ઇલેક્ટ્રિક અસર હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે, અને બીજું કે અહીંયા એક સેટઅપ આપેલું છે. એમાં એક ગ્લાસની ટ્યુબ લીધેલી છે, વેક્યુમ ચેમ્બર છે, એક શૂન્યાવકાશ ઉત્પન્ન એટલે કે હવાનું દબાણ ઓછું કરી દીધું છે, કારણ કે આપણે એક હાઈ પોટેન્શિયલ બેટરીનો અહીંયા યુઝ કરવાનો છે. તો ઊંચું વીજ દબાણ આપવું હોય તો આપણે અહીંયા ટ્યુબની અંદર હવાનું દબાણ ઓછું કરી દઈશું. એમીટર જોડ્યું છે. એમીટર પરથી આપણને ખ્યાલ આવે કે ભાઈ ઇલેક્ટ્રોન પસાર થાય છે કે કેમ, એટલે કે કરંટ પસાર થાય છે કે કેમ. ટ્યુબની અંદર એક સંસૂચક આપેલ છે, ડિટેક્ટર આપેલ છે. બરાબર. અને સામેની સાઈડ કે જે ડિટેક્ટર એક પોઝિટિવ ચાર્જ ધરાવતું એક કોઈ મેટલનું બનેલું છે, એક પોઝિટિવ ચાર્જ ધરાવતું એક એનોડ છે. અને કેથોડ તરીકે આપણે લેશું એક મેટલની સરફેસ, એક મેટલની પ્લેટ લેશું કે જે મેટલ શેની બનેલી હોય કે જે સહેલાઈથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરી શકે એવી મેટલ. તો સહેલાઈથી ઇલેક્ટ્રોન કોણ ઉત્સર્જિત કરી શકે? જે એસ વિભાગના ધાતુ તત્વો છે ને એ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. શું કામ? કારણ કે એમના પરમાણ્વીય કદ મોટા છે. મેં તમને આગળ પણ કીધું કે આવર્ત કોષ્ટકની અંદર સૌથી મોટા કદ હોય ને તો એ ડાબી બાજુ જે એસ વિભાગના ધાતુ તત્વો છે એમના કદ સૌથી મોટા છે. અને જેમ જેમ જમણી તરફ જાઓ છો તેમ તત્વના પરમાણુનું કદ નાનું થતું જાય છે અને જમણી તરફ અધાતુ તત્વો આવી જશે, એમના કદ ખૂબ જ નાના. તો એમની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ઓછી હોય પણ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એમની વધારે હોય છે. ફોર એક્ઝામ્પલ ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન, આમની વૃત્તિ ઇલેક્ટ્રોન મેળવવાની વધુ હોય છે. અને જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એને આપણે અધાતુ કહીએ છીએ. અને ગુમાવવાની વૃત્તિ જેમ વધશે તેમ ધાત્વિક કેરેક્ટરિસ્ટિકમાં વધારો થાય છે એમ આપણે કહી શકીએ. તો અહીંયા એસ વિભાગમાં પણ જે નીચેની તરફ ધાતુઓ આવે છે, એટલે કે કઈ ધાતુઓ? પોટેશિયમ છે, રૂબિડિયમ અને સીઝિયમ. બરાબર. એસ વિભાગની ફર્સ્ટ કોલમ જેને આલ્કલી ધાતુ તત્વો કહેવામાં આવે, જેમાં લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. ફ્રાન્સિયમ રેડિયોએક્ટિવ છે, આપણે એને યુઝ કરતા નથી કારણ કે એનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને એને સીધું ધાતુ, પ્યોર ધાતુ ફોર્મમાં જો આપણે લેશું તો એમાંથી રેડિયેશન નીકળશે. બરાબર. ગેમા કિરણ જેવા પાર્ટિકલ્સ નીકળશે અને આપણા શરીરમાં ઘૂસી જશે અને કેન્સર થશે. તો આપણે એને યુઝ નથી કરતા પ્યોર ફોર્મની અંદર. બાકી ખનિજ ફોર્મમાં હોય તો એ રેડિયોએક્ટિવ હોતું નથી. તો અહીંયા પ્યોર ધાતુ સ્વરૂપ છે પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. હું લિથિયમ અને સોડિયમને બહુ પ્રેફરન્સ નહીં આપું, કારણ કે પહેલી જે કોલમ છે આલ્કલી ધાતુ તત્વોની, બરાબર, એમાં લિથિયમ, એની નીચે સોડિયમ, પછી પોટેશિયમ, એની નીચે રૂબિડિયમ આવશે, એની નીચે સીઝિયમ આવશે. તો જેમ નીચે જશો તેમ પરમાણુનું કદ કેવું થશે? વધે. કદ વધશે અને કદ વધે તો બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જશે તો એની ઇલેક્ટ્રોન સહેલાઈથી એક ગુમાવી દેશે. તો સહેલાઈથી ગુમાવતી હોય એવી આપણે મેટલ લેવાની છે. તો એવી આ એક મેટલ સરફેસ છે. માની લો કે આપણી પાસે એક સિમ્પલ સૂર્યપ્રકાશ પણ તમે લઈ શકો. બરાબર. આ સૂર્ય છે અને સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ પ્રકાશ એટલે કે ઉર્જા, એ ઉર્જા મેટલની સરફેસ ઉપર ઇન્સિડેન્ટ થશે. ઇન્સિડેન્ટ એટલે આપાત થશે. તો આપાત થાય એટલે અહીંયા અંદર ધાતુના જે પરમાણુ છે એની બાહ્ય કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે, જે ઇલેક્ટ્રોનને આપણે ફ્રી ઇલેક્ટ્રોન પણ કહી શકીએ. આગળના લેક્ચરમાં ધાતુનું બંધારણ કઈ ટાઈપનું હોય, મુક્ત ઇલેક્ટ્રોન શું છે, ધન વીજભારિત પરમાણુ કર્નલ શું છે, એની આપણે વાત કરીશું. જો કે તમારી ટેક્સ્ટબુકમાં ધાત્વીય બંધની કોઈ જગ્યાએ વાત નથી કરી અને બંધની રચના ચોથા ચેપ્ટરમાં આવે છે, છતાં પણ ચોથા ચેપ્ટરમાં પણ
ધાત્વીય બંધની ખાસ વાત નથી કરી, એટલે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં એક એક્સ્ટ્રા ટોપિક આપીશ કે જે આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ક્યારે કે જ્યારે આપણે એસ વિભાગ અને ડી વિભાગના ધાતુ તત્વોનો સ્ટડી કરશું ત્યારે તમને ધાતુની રચના ફરજિયાત ખબર હોવી જોઈએ, તો જ તમે એની લાક્ષણિકતાઓ સારી રીતે સમજી શકો. તો જ્યારે આવી ઉર્જા રૂપી વિકિરણ આની ઉપર, તમે અહીંયા એવું નહીં સૂર્ય જ લઈ શકો, તમે તમારો કોઈ સ્ત્રોત હોય, તમારી પાસે કોઈ અલ્ટ્રાવાયોલેટ રેડિયેશનનો સ્ત્રોત હોય તો એ પણ તમે એના ઉપર પાડી શકો છો. તો જ્યારે પડશે એટલે આમાંથી ઇલેક્ટ્રોન નીકળવાની શરૂઆત થઈ જશે. તો આ ઇલેક્ટ્રોન નીકળશે. ઇલેક્ટ્રોન એ ઋણ વીજભારિત પાર્ટિકલ છે અને એ આ ધન વીજભારિત જે એનોડ છે એની તરફ એટ્રેક્ટ થશે અને આ બાજુની એની અંદર ચાલ્યું જશે. હવે એને આમાં ઇલેક્ટ્રોન આ તારમાંથી પસાર થશે. આ એક વાયર છે, એમાંથી ઇલેક્ટ્રોન પાસ થઈને એમીટરમાંથી પસાર થશે. ઇલેક્ટ્રોનનો ફ્લો ઓફ ઇલેક્ટ્રોન ઇઝ નથિંગ બટ ઇલેક્ટ્રિક કરંટ. સો ઇલેક્ટ્રોનનો ફ્લો એટલે ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહ કહેવાય. એ મીટર વિદ્યુત પ્રવાહનું માપન કરશે. તો અહીંયા જેટલી સંખ્યામાં વધુ ઇલેક્ટ્રોન પાસ થશે એટલો અહીંયા ઇલેક્ટ્રિક કરંટ આપણને વધુ મળશે, એટલો આ કાંટો વધારે આપણને બતાવશે. અહીંયાથી આ બેટરીનો પોઝિટિવ છેડો એ નેગેટિવ ચાર્જ ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. એમાંથી પાછા આમાં આવશે. એ ઇલેક્ટ્રોન ફર્ધર પાછા ક્યાં આવશે? મેટલની સરફેસમાં. તો મેટલમાં આવી જશે, પરંતુ એને બહાર કાઢવા, એને એમિટ કરવા માટે, એને ઉત્સર્જિત કરવા માટે ઉર્જાની જરૂર પડશે અને એ ઉર્જા આપણે સતત જ્યારે આ મેટલની સરફેસ ઉપર પાડીશું તો આની અંદર જે ઇલેક્ટ્રોન છે, બરાબર, આપણે ખબર છે કે મેટલમાં તો ઇલેક્ટ્રોન હોય જ છે. આ શું છે? ઇલેક્ટ્રોન. તો એ ઇલેક્ટ્રોન આ પ્રકાશ જે આવે છે, અને આપણને ખબર છે હવે કે આ પ્રકાશ એ શેનો બન્યો છે? ફોટોનનો બનેલો છે, બરાબર. તો આ ફોટોન શું છે? તો ફોટોન એક ઉર્જા રૂપી કણ છે. તો એ ઉર્જા જ્યારે આ ઇલેક્ટ્રોન એનું એબ્ઝોર્પ્શન કરશે, શોષણ કરશે, તો એ ઉત્તેજિત થશે, ગતિમાં આવશે અને સીધો જ શું કરશે? મેટલની સરફેસ છોડી દેશે અને આ બાજુ આવશે. તો પોઝિટિવ ચાર્જ પ્લેટ તો એને એટ્રેક્ટ કરે જ છે, ખેંચાઈને એની અંદર ચાલ્યો જશે, બેટરીમાંથી થઈને આ રીતે પસાર થશે. જો તમે અહીંયા કોઈ બલ્બ મૂકો, માની લો કે હું અહીંયા કોઈ બલ્બ ગોઠવું છું, નાનું બલ્બ ગોઠવું છું અને આમાંથી કરંટ પસાર થશે તો આ બલ્બ અહીંયા ચાલુ થશે, બરાબર. જો અહીંયા કોઈ નાનો બલ્બ ગોઠવેલો હોય તો કરંટ જો વધુ પાસ થશે તો મોટો વોલ્ટેજ વાળો બલ્બ પણ અહીંયા ચાલુ થઈ જશે. તો આ રીતે એક સૂર્યની જે ઉર્જા છે, એક સોલાર એનર્જી છે, સૂર્યની ઉર્જા છે, એ ઉર્જાને આપણે વિદ્યુત ઉર્જાની અંદર કન્વર્ટ કરી શકીએ છીએ. તો સોલાર એનર્જી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, સો આના બેઝડ ઉપર આપણે સોલાર પેનલનો ઉપયોગ કરીએ છીએ. તમને ખ્યાલ હોય તો પેલા જે રસ્તાઓ હોય ને એની રસ્તાઓમાં સાઈડમાં પેલી જે સોલાર બલ્બ હોય છે, નીચે બલ્બ હોય ને ઉપર એક પેનલ હોય છે. તો એ પેનલ જે છે ને એમાં હવે પોટેશિયમ જેવી ધાતુ, સિલિકોન છે, એવી ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. સૂર્યના કિરણ એના ઉપર પડશે એટલે એ સોલાર એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ઝન થઈ જશે અને એ બલ્બ રાતે ચાલુ થશે. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો ઉપયોગ અત્યારે વ્યવહારમાં આપણે કરીએ છીએ, ખૂબ જ મહત્વનું છે. તો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકને લીધે આપણી પાસે આ સોલર એનર્જીનું ઇલેક્ટ્રિક એનર્જીની અંદર કન્વર્ઝન આપણે કરી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોનનું જ્યારે આ રીતે ઉત્સર્જન થયું, આ ઘટનાને શું કહેવામાં આવે છે? ફોટો ઇલેક્ટ્રિક અસર કહેવામાં આવે છે. હવે તમને એ કહું કે ફોટો, બરાબર, આને ઇંગ્લિશમાં લખવું હોય ને તો આ રીતે લખી શકાય, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. ઓકે, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ. વોટ ઇઝ ફોટો? ફોટો એટલે પ્રકાશ. આ જે ફોટો છે એનો મતલબ થાય લાઇટ, પ્રકાશ, બરાબર. પ્રકાશ એટલે એક વિકિરણ. ઇલેક્ટ્રિક એટલે વિદ્યુતીય.
વિદ્યુતીય અને અસર તો આપણે ખ્યાલ જ છે. ઓકે, સો આનો મતલબ હવે સમજ પડી. પ્રકાશ વિદ્યુતીય અસર. તમે ભાઈ અહીંયા શું ઇન્સિડેન્ટ કર્યું? પ્રકાશ ઇન્સિડેન્ટ તમે કર્યો છે તો શું થયું? ભાઈ વિદ્યુતીય અસર. કઈ વિદ્યુતીય અસર? તો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થઈને ચાલવા લાગ્યા, ઇલેક્ટ્રોનનો ફ્લો બન્યો. ઇલેક્ટ્રોનનો ફ્લોને શું કહીએ છીએ? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. બરાબર. તો આ રીતે પ્રકાશની જે ઉર્જા છે એને આપણે શેમાં કન્વર્ટ કરી? વિદ્યુતીય ઉર્જાની અંદર. સો ધીસ ઇઝ વેરી સિમ્પલ. સોલાર એનર્જી કન્વર્ટ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી. ઓકે, હવે આપણે આનું જે પરિણામ શું મળ્યા, પ્રાયોગિક પરિણામ તો આપણે જોઈએ કે ભાઈ આ રીતે થાય છે. બરાબર. તો એ પ્રાયોગિક પરિણામને હજુ આપણે સારી રીતે અને એનાથી આપણને શું જાણવા મળ્યું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા, ફોટો ઇલેક્ટ્રોન કોને કહેવાય, ઇલેક્ટ્રોન કોને કહેવાય, ફોટોન કોને કહેવાય, એના વિશે આપણે નેક્સ્ટ ટાઈમ ડિટેલમાં ડિસ્કસ કરીશું. એ પહેલાં તમારે શું કરવાનું છે કે જે એના પ્રાયોગિક પરિણામ છે એને ખૂબ જ સારી રીતે નેક્સ્ટ લેક્ચર પહેલાં જ તમારે રીડ કરી લેવાના છે. ઓકે.